નડિયાદ ડાકોર રોડ પર સલૂણ પાસે બસનું ટાયર ફાટતો ગમખ્વાર અકસ્માત સર્જાયો અને રિક્ષા તો સીધી જતી હતી રિક્ષા સાથે નડિયાદ સાઈડ પછી ડાકોર સાઈડ એસટી હતી અને સીધું જ આ રિક્ષામાં આવીને ટાયર ફાટ્યું અને ઠોકાઈ. હવે એમાં લગભગ હોસ્પિટલમાં 4 તો સિરિયસ જ છે, આવ્યા છે. 2 ભણ હતા. આ અકસ્માત અને ડ્રાઈવર જે છે ડાઉટફુલ થયો હતો. કારણ કે બાકી આટલી હદે ના થાય એમ. ડિવાઈડર કુદ્યું તો બ્રેક તો થાય. કાકા જો તમે જોઈ શકો છો કે આ કેટલા સુધી શું થયું. આ તો પબ્લિકનો આભાર કે બધા આવી ગયા અને આ રિક્ષા તમે નહીં માનો બધા ભેગા થઈ અને કેટલી ખેંચીને કાઢ્યા છે. એમનું બધાનું મન જાળ્યા. બધા પબ્લિક ના હોત તો અત્યારે તો બિચારા અંદર ના અંદર આ તો બધા ભેગા થઈ ગયા એટલે ઘણો બધો બચાવ થયો એમનો મોટા ભાગે. તે ડાકોર તરફ બસ જતી હતી, સ્કૂલ સ્પીડમાં હતી, ડિવાઈડર કૂદીને ડાયરેક્ટ આપણે રિક્ષા પર પડી છે અને તે અંદર પાટિયા તોડીને અંદર ગતી રહી છે. 5-6 જણને વાગી છે વધારે.